ગિરનારમાં સિંહનો શિકાર બનેલા માસૂમ મયુરનો મૃતદેહ વતન મોદજ લાવવામાં આવ્યો. સમગ્ર ગામમાં ભારે આક્રંદ. મહેમદાબાદના મોદજ ગામેથી નીકળેલ 11 વર્ષીય મયુરની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા. ગઈકાલે ગિરનારની તળેટીમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી સમાચાર સામે આવ્યા હતા. મહેમદાબાદ તાલુકાના મોદજ ગામના આશરે 40 લોકો ગિરનાર દર્શનાર્થે પહોંચ્યા હતા. ગઈકાલે વહેલી સવારે તળેટીના 50 જેટલા પગથિયા ચડતાની સાથે જ એક સિંહે ચૌહાણ પરિવારના 11 વર્ષીય મયુર ચૌહાણ નામના બાળક ઉપર હુમલો કર્યો અને એ બાળકને સિંહ ખેંચીને જંગલ વિસ્તારમાં લઈ ગયો, જ્યાં આ બાળકનું મરણ કર્યું. ઘટના બનતા જ ત્યાં હાજર રહેલા લોકોએ બૂમાબૂમ કરી અને લાગતા વળગતા તંત્રને જાણ કરી. અને તંત્રને જાણ થતાની સાથે જ તંત્ર જંગલ વિસ્તારમાં પહોંચ્યું અને જ્યાં બાળકના અલગ અલગ અવશેષો મળ્યા. ગિરનાર ખાતે સિંહનો શિકાર બનેલા મહેમદાબાદના મોદજ ગામના 11 વર્ષીય માસૂમ મયુર ચૌહાણનો મૃતદેહ આજે તેના વતન લાવવામાં આવ્યો છે. માસૂમ પુત્રનો મૃતદેહ ઘરે પહોંચતા જ પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું છે અને સમગ્ર ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. ગિરનારની મુલાકાતે ગયેલા 11 વર્ષીય મયુરસિંહ ચૌહાણ પર સિંહે હુમલો કર્યો હતો, જેમાં આ માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આજે જાણે મયુરનો પાર્થિવ દેહ તેના વતન મોદજ ગામે લાવવામાં આવ્યો, ત્યારે પડોશીઓ અને સ્નેહીજનોના કાળજા કંપાવી મૂકે તેવા દ્રશ્યો સર્જાયા હતા. માસૂમ મયુરની અંતિમ યાત્રામાં મોદજ ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો સ્વયંભૂ જોડાયા હતા અને અશ્રુભીની આંખે તેને વિદાય આપી હતી. આ દુઃખદ ઘડીમાં પરિવારને સાંત્વના આપવા માટે પૂર્વ મંત્રી અને મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તાત્કાલિક મોદજ ગામે દોડી આવ્યા હતા. તેઓ પણ આ માસૂમ બાળકની સ્મશાન યાત્રામાં સહભાગી થયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્યએ બાળકને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પીડિત પરિવારને સરકાર તરફથી યોગ્ય આર્થિક સહાય મળે તે માટે તાકીદે ભલામણ કરવાની ખાતરી આપી હતી. બીજી તરફ આ ઘટનાને પગલે સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓમાં વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર જો ગિરનાર તળેટી વિસ્તારમાં પૂરતી લાઇટની વ્યવસ્થા હોત તો કદાચ આ ભયાનક ઘટનાને રોકી શકાઈ હોત અને માસૂમ મયુરનો જીવ બચી ગયો હોત. હાલમાં પરિવારજનો અને ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે આ બેદરકારી પાછળ જે પણ જવાબદારો હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભોગ બનનાર માસૂમને 100% ન્યાય મળે. એક તરફ વહીવટીતંત્રની કથિત બેદરકારી અને બીજી તરફ વન્યજીવનો આતંક, જેમાં આજે એક પરિવારે પોતાનો વહાલસોયો દીકરો ગુમાવ્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે સરકાર આ ગરીબ પરિવારને ક્યારે ન્યાય અને સહાય અપાવે છે. ગઈકાલે વહેલી સવારે જૂનાગઢમાં યાત્રા કરવા પરિવાર પહોંચેલો અને તળેટીમાં એટલે 50 પગથિયા ચડતા જ આ મયુર જે મારા વિસ્તારનો બાળક પરિવાર સાથે હતો, એના કાકાના હાથમાં હાથ પકડીને ચાલતો હતો અને આ સિંહે તરાપ મારીને એનું મૃત્યુ થયું છે. ઘટના બહુ દુઃખદ છે. પરિવાર ઉપર બહુ મોટી આફત આવી છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ સદગતના આત્માના શાંતિ માટે. સરકારશ્રીમાં ગઈકાલે પણ વાત કરી. ઘટના ઘટ્યા પછી તરત જ આખું તંત્ર, ખેડા જિલ્લાનું તંત્ર અને જૂનાગઢના બધા અધિકારીઓ મારા સંપર્કમાં હતા. કાલે પણ એને નાણાકીય લાભ થાય એની વાત કરી છે. હજુ પણ પૂરા પરિવાર સાથે આપ જોઈ રહ્યા છો એમ સમગ્ર વિસ્તાર છે. હજુ પણ સરકારમાંથી જે એને લાભ મળે એવો પૂરો પ્રયત્ન અમે કરીશું. અને ઘટનાના માટે શબ્દો નથી, પણ ફરી એકવાર એમના આત્માના માટે શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. હવે એ ઘટનામાં તો એવું બન્યું હતું કે અમે વહેલા જે ગયા તો નીકળ્યા અને સિંહો બેઠેલા હતા એવું લોકવાયકા ચર્ચાતી હતી અને ભૂખ્યા હશે કદાચ અને અમારા બાળકને ઉપાડી ગયા. એ ભૂખ્યા હોવાના કારણે એની કોઈ સારવાર ના થઈ હોય તો જ ભૂખ્યા હોય, અથવા તો એને જે દેખરેખ રાખી હોય તો જ આ ભૂખ્યા ના થયા હોય. પણ નહીં દેખરેખ રાખવાના કારણે અમારા બાળકનો ભોગ આ ભૂખ્યા સિંહોએ લીધો. વહેલી સવારે મુદ્દો લાવવામાં આવ્યો, કેવો માહોલ છે? વહેલી સવારે જે મુદ્દો લાવવામાં આવ્યો એનો માલની અંદર જે અમે એના અસ્થિ હતી, એના પગ હતા, એ બોધી અને અમે અમારા ઘરે લાવવા નીકળ્યા હતા. ઘરે લાવવા નીકળ્યા પછી ગામની અંદર પણ લોકવાયકાના કારણે ઘણા માણસો એવા ભેગા થયા હતા. ગામમાં કેવો માહોલ છે? ગામમાં શોકજનક વાતાવરણ સર્જાયું છે અને લગભગ જોઈએ તો ગામની અંદર જે
વહીવટકર્તાઓ એમનો જ મોટાભાગે દોષ કાઢતા હોય છે. મારું નામ છે માધાભાઈ હેમાભાઈ અને અમે તો જુનાગઢના એટલે સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. જુનાગઢ ગયા. જુનાગઢની અંદર તો ગયા 50 પગથિયા ચડ્યા અને અચાનક પછી અમારું ટોળું જતું હતું. પછી અચાનક વાઘણે હુમલો કર્યો. પછી થોડાક આમ ભાગ્યા એમાં આ ભાઈને ઉઠાવી લીધું પણ તો ગાળ કોઈ લાચની સગવડ નહીં. જે રોડ ઉપર પગથિયા ચડતા હતા ઇંગરોની સગવડ નહીં. કોઈ ફોરેસ્ટ ખાતાવાળા નહીં, કોઈ પોલીસનો સેવાઓ નહીં. બિલકુલ એ અંધજન જેવું ચાલતું છે એવું મને લાગે છે. કોઈ સેવા કંઈ એવું કશું છે નહીં. મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો છે, કેવો માહોલ છે? આખું ગામ શોક ને એ બની ગયું છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.